ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. અને આપણા સવારમાં આપણા ન્યૂ વ્લોગમાં બધા લોકોને હાર્દિક સ્વાગત છે. તો કેમ ગુડ મોર્નિંગ, જય સદીમાં. તો છે ગુડ મોર્નિંગ, જય સદીમાં. તો ગાઈસ જો પ્રિય બેરી શકણ. તો મિત્રો અમારા ગામમાં હવન છે, તે તમને હવનનો આખો લાઈવ વિડીયો તમને બતાવીએ. તો મિત્રો જો આગળ હવન ચાલુ છે, મિત્રો જો આમાં તો હવન ચાલુ છે. હનુમાનું મંદિર તો ગાય માળીમાંનો ગોક છે. તો આપણે દર્શન કરી અને આગળ વધીએ. હજી તો પબ્લિક ને આવી નહીં ગામમાં, કારણ કે આવેલી પબ્લિક પણ વરઘોડામાં લાગી ગઈ છે. અને આજના હવન યજ્ઞ થાય છે. તો આ સાઈડ મહાકાળીમાનો હવન ચાલુ છે. આટલું બધું મહત્વ કેમ અને યજ્ઞથી એવું શું છે યજ્ઞમાં, એ લોકોએ સંશોધન કર્યું. ગાયનું ઘી પ્યોર ના લેવા. તો ચાલો મિત્રો અમે આગળ રસોડા ઉપર જઈને આપણે વિડીયો બનાવી આવીએ. તો મિત્રો આપણા છે ને માળેમાની મંદિરની પાછળ એક્ઝિટ જો રસોડાનો પ્રોગ્રામ રસોડા વિભાગ છે ત્યાં આગળ પહોંચ્યા છીએ અને આપણે આગળનો વિડીયો બનાવતા જઈશું. તો મિત્રો આપણે આવી ગયા છીએ જો ભોજનશાળા છે ત્યાં આગળ આવી ગયા છીએ. જો ભોજન સમારંભ ચાલુ થઈ ગયો છે અને આમાં આપણા મિત્રો બેસી ગયા છે, નહીં બોરભાઈ? હા, તો આમાં કાળુભાઈ બેઠા છે. હા હા, દાળ પીવું છે. એમાં બોલો ભાઈ છે. તો કાંઈ જો હવે નારાયણભાઈ છે ને યાર, નહીં નારાયણભાઈ? તો મિત્રો જો અમારા ગામની અંદર આ રીતના વ્યવસ્થા છે બધી. તો મિત્રો જો આપણે પ્રસાદીમાં છે ને શીરો, મગ, દાળ ને ભાત. તો કાંઈ જો આ પ્રસાદી માતાજીની. ચલો ગાય કન્ટિન્યુ આગળ કોક લેતા રહીશું. તો ગાય છે ને આપણા ગુરુજી મળી ગયા છે. આપણે જે શાળામાં ભણતા ને એ જ શાળા છે આપણી, ને સાહેબ? બરાબર. હા, આપણા ખાતુજી સાહેબ છે, શિષ્ય છે અમારા. હા, શિષ્ય, હું એનો શિષ્ય છું, મારા ગુરુ છે. તો ચલો ગાય આપણે આગળનો બ્લોગ લેશું અને સાહેબની શાળામાં સારો વિકાસ કર્યો. ચાલો અમે આવતા ને ત્યારે પેલી જ રૂમો હતી, અત્યારે સારો વિકાસ થઈ ગયો, નહીં સાહેબ? સહકાર દરેકનો. સહકાર ગામનો સહકાર ઘણો જ. તો ગાય આપણે બોલો કા કોઈ એલાઉન્સ કરા બેસી ગયા આજ તો. કેમ બોલા કા? મજામાં ને? હા. તો મિત્રો આપણે છે ને રસોઈયા બધા કામમાં લાગી ગયેલા છે. તો બોલો ઉતાવળું. હા, તો ગાય જો આપણે રસોડાનું સારું વ્યવસ્થા કરી છે. આમાં જમણવાળા ચાલુ થઈ જાય. જો આ સાઈડ આ રીતના અમારા ગામનું આયોજન હોય છે, સરસ અને સારું આયોજન હોય છે. તો ચાલો મિત્રો આપણે આગળનો વિડીયો કન્ટિન્યુ લેતા રહીએ. તો મિત્રો આપણે આવી જાય છીએ આમ પ્રસાદી લઈને આગળનો વિડીયો બનાવી દઉં, પણ પહેલાં એક વખત પ્રસાદી લઈ જઈએ.
તો મિત્રો આપણે પ્રસાદ લેવા બે ગયા છે ને આપણા મિત્ર એવા જીગાભાઈ આપણા બાજુ બેઠા છે નહીં જીગાભાઈ? તો આપણે પ્રસાદી લઈ લઈએ અને પછી આગળનો વિડીયો આપણે બનાવી દઈશું. જીગાભાઈ શું કહેવું? મારું કહેવું એવું કે ભાઈના ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો એમની ચેનલને અને વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો. હા, તો મિત્રો આપણે કદાચ સબસ્ક્રાઈબર થઈ ગયેલા છે અને આ જીગાભાઈનો સપોર્ટ ફૂલ છે આપણે ઇન્સ્ટાગ્રામ પર. આગળ બીજો સપોર્ટ કરજો. તો કાંઈ જો ઘણા લોકો આપણા બાળકો બધા જમવા બેઠા છે, તો ચલો કાંઈ આપણો વિડીયો આગળનો લેતા રહીશું ને જીગાભાઈ? હા. તો મિત્રો રાતે રાતે જમવાનું આ મંડી જતો હશે. ફૂલ ટ્રાફિક થઈ ગયું અત્યારે, તો આટલી ટ્રાફિક છે. શું છે તો ભાઈ નરેશભાઈને આમાં ઊભા રહ્યા છે. ટ્રાફિક બહુ જમ. હા બોલો ભાઈ, આવ્યો બોલો ભાઈ. આ પછી ઉતારો પડે ધંધો એટલે નહીં. તો ગાડી ટ્રાફિક થઈ ગયું. તો મિત્રો આપણે આવી ગયા મહાદેવના મંદિર પાછા, કારણ કે અહીંયા આગળ થોડો વિડીયો લઈએ અને પબ્લિક જ્યારે પ્રસાદી લેવા આશ્રમની અંદર. તો જો તો બધા લોકો હેડ્યા છે અને આપણે પણ જઈને આવ્યા છીએ પ્રસાદી લઈને. તો કાંઈ જો હવાની અગ્નિ ચાલુ છે. को पुत्र दैत्य निर्धन को माया जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा माड़ी हूँ तो लाव्यो बाजूट पाटला रे તો મિત્રો અહીંયા આગળ આપણે લાઈવનો પ્રોગ્રામ ચાલુ થઈ રહ્યો છે અને બધું વિડીયોને એવું બતાવી દીધું. તો વાત ચાલુ થાય એટલી ગાળામાં આપણે વરઘોડાનો વિડીયો લઈ આવીએ, કારણ વરઘોડું કેટલા પોકી જોઈ આવીએ અને આગળ વધીએ. તો કાંઈ જો મીડિયોને એવું ગોઠવાઈ ગયું છે. તો અહીંયા આગળ લાઈવ પ્રોગ્રામ ચાલુ થવાનો છે થોડી જ વારમાં. તો હમણાં ચાલુ થઈ જશે. તો મિત્રો આપણે આવી ગયા હરસિદ્ધમાં વરઘોડામાં આગળ વધી છે. તો આપણે હરસિદ્ધમાનું મંદિર છે. તો ચલો આગળ જઈને આપણે વિડીયો લઈએ યુટ્યુબમાં. તો આપણે આવી ગયા છીએ હરસિદ્ધમાં વરઘોડું અહીંયા આગળ આવેલું છે. તો આપણે જઈએ અને વિડીયો લઈએ. મારી ચામડ મારી સજી વેરાઈ સુગડી મોતીભાઈ સિંગોતર માતાની દયા હોય અને મારા જીતુજી અમારા નીતિના અને માતાની દયાથી ઈ હશે હોય અને મારી આ સર્વિસ આવે. મિત્રો આટલા વરઘોડું આપણા માળેમાંનું આવી ગયું છે અને આપણે વિડીયો લેવા પણ આવી ગયા છીએ. તો મિત્રો તો માતાજી વરઘોડું આવી ગયું છે. હર માઈ વરઘોડું. તો ચાલો મિત્રો આપણે વરઘોડામાં નાચતા નાચતા આગળ વધીએ. આગળ
સ્વાગતની વાટ જોઈ રહ્યા છે લોકો. તો ગાઈસ ખોડિયાલમાં એક વાર પૂરો આવી ગયો. તો ગાઈસ આપણે આગળનો વિડીયો લેતા રહીશું, પણ એ પહેલાં તો આ ખોડિયાલમાં હમણાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ગયો છે મંદિર. તો મિત્રો ખોડિયાલમાં એક વરઘોડો આવી ગયું છે માવડીઓમાંનું. માની જય, માની જય. તો મિત્રો વરઘોડાને વધારવા માટે માણસો આવી ગયા છે. તો મિત્રો જો ખોડિયાલમાં એ વરઘોડો આવી ગયો છે અને વરઘોડાને વધાવે છે લોકો. તો ચલો મિત્રો આગળનો વિડીયો આપણે લેતા રહીશું. તો મિત્રો વરઘોડું ખોડિયાલમાં પહોંચી જશે અને આપણે તેનો વિડીયો ઉતારીને આવી જાય છે અને અમે આગળનો વિડીયો આપણે કન્ટિન્યુ લેતા રહીશું. તો ચલો ભાઈ આગળનો વિડીયો કન્ટિન્યુ લેતા રહીશું. તો મિત્રો વરઘોડા આવી ગયા હોય આગળ સાઉન્ડ ગોઠવી દીધું, અમે કલાકાર આવે એટલે તૈયાર થઈ જાય એટલે આપણા આશ્રમમાં જેવામાં ઓટો મારીએ છીએ. તો ગાજો રીધમ ને એવું તૈયાર થઈ જશે તો આપણા આશ્રમમાં જઈને આવી વિડીયો બનાવીએ. તો મિત્રો અમે આપણા ભાઈ આવી ગયા હોય અને આપણે માહોલમાં આવી જઈએ. તો માહોલ ગરમ છે, જો ગામની અંદર કેટલો માહોલ ગરમ છે. તો કાંઈ જોઈએ અમારા ગામની અંદર ટ્રાફિક બહુ થઈ ગયું છે. જો જમણવાર ઉપર જેટલી પબ્લિક જાય છે તો જો તમને લાઈવ બતાવીએ છીએ. તો કાંઈ જો અમારા માવડીમાં તિથિ મહોત્સવનો બહુ મહત્ત્વ હોય છે. તો મિત્રો પાછા આપણે આશ્રમમાં આવી ગયા છીએ ને આશ્રમની અંદર આમ જમવાનું ટ્રાફિક ઓછું થઈ ગયું છે. તો મિત્રો જો ટ્રાફિક આમ ઓછું થઈ ગયું છે. આપણે વિડીયો બનાવવા પાછા આવી જાય છે. થોડું કોમ હતું તે કરી આવ્યા અને ખોડિયાલમાં આવી વરઘોડું પકી તો વરઘોડાનો વિડીયો લઈ આવ્યા. તો મિત્રો જો જમણવાર ચાલુ છે. તો મિત્રો જો રસોડાવાળા પીરસે છે ને. તો આમાં જો રસોડાવાળો પીરસે છે બધો. તો એ બધા વિડીયોમાં આવી જતો જો આપણો વિડીયો. તો મિત્રો જો આ રીતના બધું ચાલુ છે. તો મિત્રો આપણો વિડીયો જોજો અને સપોર્ટ કરજો.
મિત્રો આપણા વચન જમણવાર પર વિક્રમભાઈને સેવા આલી રહ્યા છે સારી. તો બધા બેઠા લોકો નહીં કોક બોલત ખરા વિક્રમભાઈ? હા વાત સાચી છે. આવનાર સમયમાં મોટો પ્રસંગ થવા જઈ રહ્યો છે. 30 જ્યારે એટલે સમૂહ લગ્ન આવા આખા મહેસાણામાં ના થયા હોય એવા થઈ જવાના. હા વાત સાચી. હા ઓકે ઓકે. તો મિત્રો આપણે આમાં આશ્રમમાં હેડાય છે. જમણવાર પૂરો થઈ ગયું, થોડી સેવામાં આવ્યા હતા. તેમ જમણવાર પૂરો થઈ ગયો. અમે જે છે ત્યાં લાઈવ ચાલે છે ને ત્યાં આગળ, તો ત્યાં જઈને આપણે વિડીયો પૂરો લઈએ. તો મિત્રો આપણા માવાળીમાં વરઘોડો હતો ને એ અમુક મંદિરે આવી ગયું અને માતાની મૂર્તિ પણ અંદર લઈ ગયા છે. જે સભી આવે ને એ બધી આવી છે મંદિર આગળ. તો અહીંયાથી વરઘોડું ચડ્યું હતું અને અહીંયા આવીને પૂર્ણાવર્તન થઈ ગયું છે. અને આપણે સેવામાં થાય આગળનો વિડીયો કોઈ લઈ શક્યા નહીં, પણ જો મંદિર
ખાસ અમારા સેદાજી માટે વાવણી માટે યાદ કરીને ગાવું હોય અને બધાને ખાસ તમારે એક્સેપ્ટ આગળ હોય ફોલો કરવાનું ભૂલતા નહીં ત્યારે અમારા સેદાજી માટે ત્યારે ગાવું તો પુષ્પાર્પણ કરે છે. તો મિત્રો તો પુષ્પાર્પણ થાય છે મહાકાળીમાનું. તો મિત્રો આપણા માવળીમાની તિથિ મહોત્સવનું પ્રોગ્રામ આપણો પૂરો થઈ ગયો અને આપણે માવળીમાના મંદિરથી જ આપણા વિડીયોનો અંત કરીએ છીએ. તો યાર આપણો વિડીયોને જોજો અને સપોર્ટ કરજો અને શેર હોવા અને આ વધોપા મેં પાટ મેળવા જોઈએ છે તો બાજોટ છે ભાઈ બધાપા તાણ. તો મિત્રો આપણે ખાસ આજનો વિડીયો વન વિશે હતો અને પ્રતિષ્ઠા વિશે તાણ. તો ખરેખર વડીલોના આશીર્વાદ અને માતાજીની દયાથી આપણો વિડીયો બહુ કહેશે છે. તો આપણે અહીંયા આગળ જ વિડીયોનો અંત કરી છે. જેવો કરો જેવો સપોર્ટ કરીએ તો જય માવળીમાં, જય સીડીમાં અને જય મહાકાળીમાં. તો આપણો પૂરો વિડીયો જય માતા.